નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગ્રામ્ય ડીઓએ કર્યો છે શાળાઓને પરિપત્ર। તો આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પત્ર કરવામાં આવ્યો છે। સંભવિત ઘટનાઓને નિવારવા માટે પરિપત્ર જાહેર કર્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। તમામ શાળાઓને અગમચેતી પગલાં ભરવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે। વીજ ઉપકરણોના વાયરિંગની ચકાસણી માટે પણ સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં ગ્રામ્ય ડીઓએ શાળાઓને પરિપત્ર લખ્યો છે। ફાયર સેફ્ટીની એક્સપાયરી તારીખની ચકાસણીની પણ સૂચના આપી છે। આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે, રાજ્યમાં આગની ઘટનાઓ વારંવાર બની રહી છે। ખાસ કરીને શાળાઓમાં પણ અગમચેતીના ભાગરૂપે ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ શાળાઓને આ પરિપત્ર જાહેર કરીને અગમચેતી રાખવા માટે સૂચના અપાઈ છે। વીજ ઉપકરણોના વાયરિંગની ચકાસણી કરવા માટે પણ સૂચના આપી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું અધિવેશન પણ અમદાવાદમાં ચાલી રહ્યું છે અને આ સાથે જ આજે ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા પણ યોજાઈ હતી। તો અમદાવાદથી સમાચાર છે। ગાંધી આશ્રમમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પણ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા। વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, હોદ્દેદારો પણ ખાસ હાજર રહ્યા હતા। ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું। પ્રથમ દિવસે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ। અધિવેશન પહેલા કોંગ્રેસે ગાંધીજીને યાદ કર્યા છે। ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજી હતી। અમદાવાદથી આ સમાચાર છે। ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા યોજાઈ। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પણ ખાસ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા। વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, હોદ્દેદારો પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા। પ્રથમ દિવસે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। અધિવેશન પહેલા કોંગ્રેસે ગાંધીજીને યાદ કર્યા છે। તો અમદાવાદથી આ સમાચાર છે। ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા મળી। વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મારામારીની ઘટનાનો મામલો વડોદરાના પોર ખાતેથી પ્રકાશમાં આવી રહ્યો છે। પેવર બ્લોકના મામલે મારામારી થઈ હતી। તો વડોદરામાં પોર ખાતે પેવર બ્લોક બાબતે મારામારી થઈ। ઉગ્ર મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો। તાલુકા પ્રમુખના પતિ અને લોકો વચ્ચે મારામારીના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પેવર બ્લોક નાખવાની બાબતે મારામારી થઈ હતી, હાથાપાઈ થઈ હતી। ઝપાઝપીના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। પોર ગામે કામગીરી કરવામાં આવી રહી છે પેવર બ્લોકની। તે દરમિયાન જ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। પાણીની તેમજ ગટરની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી। તો વડોદરાથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। વડોદરામાં પોર ખાતે પેવર બ્લોક બાબતે મારામારી થઈ હતી। તાલુકા પ્રમુખના પતિ અને લોકો વચ્ચે ઉગ્ર મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો। ગુજરાતમાં દિવસે ને દિવસે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે। આ ઘટસ્ફોટ છેલ્લા પખવાડિયાથી સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે। એક પછી એક જે ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। રાજ્યમાં એટીએસ અને એસઓજી દ્વારા ચાલી રહેલી ડ્રાઈવ દરમિયાન આ ઘટસ્ફોટ થયો। બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવીને મહદઅંશે દિલ્હી, હરિયાણાથી ખરીદેલા હથિયારો રાખવાના ટ્રેન્ડમાં 80% સટ્ટેબાજો અને અસામાજિક તત્વો સામેલ છે। એજન્ટો મારફતે અનેક નામી અને નામચીન લોકો નિયમ વિરુદ્ધ ગન લાયસન્સ મેળવી રહ્યા છે। કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના ગન લાયસન્સ મેળવી સીન સપાટા કરવાનો ખેલનારાઓ સામેની તપાસમાં ઓપરેશન લીડ કરતી એજન્સી એટીએસનું મૌન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। कि गुजरात में रहता अमुक किस्मों जेना नाम के विशाल पंड्या, धोमित मेहता, अर्जुन अलगोतर, धैर्य जरीवाला, शैलाभाई भरवाड़ અને મુકેશ ભાંબા એ લોકોએ મુખ્ય એજન્ટ છે। જે લોકોએ નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાયસન્સ પ્રોક્યોર કરે છે।
ત્યાં જે લાયસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાવ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આના ગેંગના સભ્યો છે, આના મળતિયાઓ છે, આના નામે એ લાયસન્સ ઇસ્યુ કરાવે છે. ગુજરાત સરકારે અમદાવાદ મનપાની હદમાં આવેલી રબારી વસાહતોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદમાં આશરે 1100 માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકીનો હક મળશે. મુખ્યમંત્રી ઉદાર દિલે આ નિર્ણય અનુસંધાને માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રી ના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15% દરે આ નાણાં ભરવાના રહેશે. એટલે ખૂબ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માલધારી સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે 1960માં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો. અમારી વર્ષોથી માગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે. એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશને જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો, સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને 25%નો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ 15% કર્યો છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લંડન અને ન્યૂઝીલેન્ડના વિઝા આપવાની લાલચ આપીને 3 આરોપીઓ દ્વારા યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રહેતા યુવકને લંડનમાં વર્ક પરમિટના નકલી લેટર આપી આરોપીઓએ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે, જેથી અગાઉ થયેલી 86 લાખની છેતરપિંડીના કેસનો પણ ભેદ ઉકેલાયો હતો, જેમાં મુખ્ય 3 આરોપી દ્વારા 8થી વધારે યુવાનોને વર્ક પરમિટના વિઝા આપવાનું કહીને છેતરપિંડી આચરી છે. આ વિઝા આપવાનું કહીને કુલ 1,73 લાખ રૂપિયા પડાવી લેવા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. 3 આરોપીઓ, એક નીરવ પ્રમોદભાઈ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુભાઈ પટેલ, આ 3 આરોપીઓ છે એ ભેગા મળી અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી હતી રાજ્ય ચેમ્બર્સ વસ્ત્રાલ ખાતે. તો છેલ્લા 6 વર્ષથી આ લોકો ફર્મ ચલાવતા હતા અને છેલ્લા થોડાક સમયથી આ લોકોને મનમાં શું વિચાર્યું હોય, ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને એવા અન્ય 3 કુલ 4 લોકોની કુલ 86 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે. હનુમાન જયંતિને લઈને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી હનુમાનજી મંદિર કેમ્પ દ્વારા નીકળતી શોભાયાત્રામાં આ વર્ષે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે શોભાયાત્રામાં સુધારા કરાયા છે. આ શોભાયાત્રામાં મોટી ટ્રકો તથા ડીજેને સામેલ નહીં કરવામાં આવે, તેમજ શોભાયાત્રાના માર્ગમાં પણ ફેરફાર કરાયો છે. બીજું અમે આ વખતે ડીજે રાખી દીધી કે જેથી કરીને ફોટો ઘોઘાટ ત્યારે બધું ફેલાય નહીં. ત્રીજું, પ્રસાદ વિતરણ એવી જ બધું છે કે જેથી કરીને પ્રસાદ રસ્તા પર આપતા હતા એમાં કોઈ ઘણો વેરાતો હતો, લોકોના પગમાં આવતો હતો, એ પણ બીજી વસ્તુ નહોતું, એ બધી નાખી છે અને પ્રસાદ માત્ર કેન્દ્ર ઉપર જ આપવામાં આવતો. ત્રીજું, રસ્તામાં બધે જ પુલ વરસાવતા જતા હતા. જામનગરથી હત્યાની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીને પામવા માટે પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની હત્યાનો મામલો છે. પોલીસ મથકે પ્રેમી અક્ષય ડાંગરિયા અને મૃતકના પત્ની રિંકલ મારકણા સામે પણ ગુનો દાખલ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4 વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવે. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે.
સ્માર્ટ સિટી વડોદરાથી મનપાનો અંધેરો વહીવટ પ્રકાશમાં આવ્યો છે. નગરવાડા રાવપુરા રોડ પરની વરસાદી ગટરમાં ડામર ભર્યો હોવાનું સામે આવ્યું છે. રોડ કોન્ટ્રાક્ટરે રોડ બનાવતી વખતે નિષ્કાળજી દાખવી હોવાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા. રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે વધેલો ડામર ગટરમાં ભર્યો. આ મામલે સ્થાનિકોએ હોબાળો કર્યો. હોબાળો કરતા જ ગટરમાંથી ડામર બહાર કઢાયો છે. આ બધો કચરો ઉઠાવતા નથી ને એના લીધે ગંદકી થાય છે ને અઠવાડિયા 15 દિવસ સુધી પડ્યું રહે છે ને એનો કોઈ નિકાલ આવતો નથી ને પાછી આ જ વસ્તુ ગટરમાં પાછી જાય છે. કોર્પોરેટર આ વસ્તુ ઉચકવામાં ધ્યાન નાખે, ખાસ કરીને કે જેને બી કોન્ટ્રાક્ટ આલે તે માણસ પરફેક્ટ કામ કરે. જ્યારે રોડ બને છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગટરો હોય છે તેના પર કપડું રાખવામાં આવતું નથી. એના લીધે આ રોડ જે કચરો હોય છે ડામર એ બધો અંદર જાય છે, જેના લીધે ગટરો જામ થાય છે અને પછી રોડ કોન્ટ્રાક્ટર જતો રહે છે. પછી જ્યારે સફાઈ કોર્પોરેશનના અધિકારીઓ આવે છે ત્યારે ગટરો જામ થાય છે. ત્યારે પ્રાઇવેટ માણસ કોર્પોરેશનના માણસો લાઈન પાછું આ સર્ચ કરવામાં, એટલે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ ધંધો કરી રહ્યા છે. આ તમને ભ્રષ્ટાચારનો સૌથી મોટો નમૂનો બતાવ્યો છું. આ રોડનું કામ જ્યારે થવામાં આવ્યું ત્યારે આ રોડ બનાવતી જે ડેબ્રિસ જે ગંદુ મટીરિયલ નીકળ્યું એ બધું આ સમગ્ર આ તમે જોવો છો કે ગટર લાઈનની અંદર નાખી દેવામાં આવ્યું. આવી અહીંયાથી હોલો ઘણા બધા છે ત્યાં પણ આ જ રીતનો હોલ છે. અહીંયાથી કોઈ દિવસ વરસાદનું પાણી ભરાતું જ નથી, પણ હવે આવું પોઝિશનને લીધે વરસાદનું પાણી ભરાશે. વડોદરા મહાનગરપાલિકા બની છે દલાલ તલવાડી. મંતવ્ય ન્યૂઝ વારંવાર બતાવી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો નાગરિકો માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો માટે કામ કરી રહ્યા છે. એનો પુરાવો બતાવી રહ્યા છે. આ વિસ્તાર નાગરવાડાથી રાવપુરા જતો વિસ્તાર છે. અહીંયા થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવ્યો અને તેના પર સીલકોટ કરવામાં આવ્યું છે. ત્યારે રોડ કોન્ટ્રાક્ટર આપ જોઈ શકો છો કે ડામરથી વરસાદી કાંસ ભરી દીધી. એટલે રોડ કોન્ટ્રાક્ટરે વરસાદી કાંસ ભરી દીધી અને હવે વરસાદી કાંસ સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. એટલે રોડ કોન્ટ્રાક્ટ આપવામાં આવે, રોડ કોન્ટ્રાક્ટર વરસાદી ગટર અને કાંસને ભરી દે એટલે એની સફાઈનો અલગ કોન્ટ્રાક્ટ. એટલે નાગરિકોની સુવિધાની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકા માત્ર કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવા માટે સર્જાયું તેવું લાગે છે અને સ્થાનિક કાઉન્સિલર ખૂબ જ જાગૃત છે. આજ રોડ તે પસાર થાય છે, પરંતુ મહાનગરપાલિકામાં જ્યારે સામાન્ય સભા હોય છે ત્યારે સામાન્ય સભામાં આની રજૂઆત કરવાની જગ્યાએ મહિલા રૂમમાં આરામ ફરમાવે છે તેવું પણ મહાનગરપાલિકામાં ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેર પર વધુ એકવાર કાળચક્ર ફર્યું છે. વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવેલ ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. 3 દિવસમાં સર્જાયેલ અકસ્માતમાં 3ના મોત થયા છે. વધતા અકસ્માતોને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. વડોદરામાં કાળમુખા વાહનની ટક્કરે વધુ એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વાઘોડિયા 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની. પૂરપાટ આવેલ ટેમ્પો યુવતીને અડફેટે લીધી. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. અકસ્માતે મૃત્યુ બાદ પરિવારે મૈત્રીની આંખોનું દાન કર્યું છે. ઘટનાને લાંબુ સમય થતાં માત્ર નેત્રદાન કરાયું હતું. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રમવાની અને ભણવાની ઉંમરે જ્યારે યમરાજાનું તેડું આવે અને એ વ્યક્તિને મોતને સ્તરને થવું પડે ત્યારે એના પરિજનો ઉપર ભારે દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે. વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતોની વંજાર ચાલી રહી છે અને વંજાર બાદ એક અકસ્માતોની અંદર કેટલાક સ્વજનોએ પોતાના વહાલાસોયા સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે શહેર પોલીસ ઉપર એક ખૂબ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે પોલીસની જે કામગીરી છે એ કામગીરી કેવી હોય છે. કેમ કે આજે વહેલી સવારે વાઘોડિયા ચોકડી પર એક 17 વર્ષીય યુવતી કે જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેનો અકસ્માત થાય છે અને તેના સ્વજનો હાલ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવ્યા છે. ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો ખૂબ હૃદય દ્રાવક ઘટના છે. આપનું સ્વજન ગુમાવ્યાનું અમને પણ દુઃખ છે. મંતવ્ય ન્યૂઝ પરિવાર આપની સાથે છે, પરંતુ જે ઘટના ઘટી છે એને લઈને આપની શું પ્રતિક્રિયા? કેમ કે દીકરી ગુમાવી છે,
કોકનું વહાલું શું સંતાન આજે આપની વચ્ચે રહ્યું નથી, શું કહીશો? વાઘોડિયા ચોકડી ગાડી એક ગાડીવાળાએ પૂર રફતાર સ્પીડથી આવતો હતો અને એને એક્સિડન્ટ કરીને ત્યાં એના પર ચડાવીને સહેજ પણ ઊભો નથી રહ્યો અને ફરાર થઈ ગયો છે. તો અમારી પોલીસને નમ્ર વિનંતી છે કે એને પકડીને વહેલીમાં વહેલી તકે અને ખૂબ સજા થાય એને, જેથી આવા નિર્દોષ લોકોનો જીવ ના જાય. અમે તો અમારા સ્વજન ગુમાવ્યા છે, પણ બાકીના પણ હવે લોકોના પરિવાર છે એમને પણ થોડુંક એ મળે એ રીતના અમારે સરકારને અને પોલીસને કહેવું છે કે આ રીતના હવે ધ્યાન રાખે ને થોડું કડક કાર્યવાહી કરે, જેથી આના પર એ નિયંત્રણ આવી શકે કે જેવી રીતના આવી રીતના અમારી 17 કે 18 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે. તો આવી રીતના નાનેથી મોટી કરેલ છોકરીને આવી રીતના ગુમાવવા પરિવારને કેવું થાય એ તો બધાને ખબર જ છે. તો હવે અમારે સરકારને આ જ વિનંતી છે કે આને પકડીને વહેલીમાં વહેલી જે સજા થાય આકરી. જે રીતે દીકરી હવે આપણી વચ્ચે રહી નથી, એ સ્પર્ધામાં ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ઈચ્છા હતી કે એના અંગોનું દાન થાય. પરિવારજનો પણ સંમત થયા હતા. આજે દીકરી મૈત્રી શાહના કયા અંગોનું દાન થયું છે અને શું વિગત છે તેને લઈને? અમારા પરિવારે ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ દીકરી તો અમારી તો સ્વજન તો ગઈ છે, પણ જો એના અંગોથી કોઈ બીજાનું એ થઈ શકતું હોય તો અમે આજે નક્કી કર્યું છે કે એની આઈઝનું કે આંખોનું અમે દાન કરીએ, જેથી બીજાને કોઈ નેત્ર મળી શકે કે જેને કોઈ ના દેખી શકતો હોય તે દેખી શકે અને એમાં થઈ શકે, જેથી અને બીજા કોઈ અંગો અમારે દાન થઈ શકે એવા નથી. બાકી અમારી ઈચ્છા તો વધારે પણ દાન કરવાનું હતું અંગોનું. ખામ બનેલા વાહન ચાલકોને લઈને આપની શું પ્રતિક્રિયા અને શું અપેક્ષા છે શહેર પોલીસ પાસે? શહેર પોલીસ પાસે એક જ અપેક્ષા છે કે જે પણ વ્યક્તિઓ જે આ રીતે ચલાવી રહ્યા છે શહેરમાં બેફામ રીતે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ગઈકાલે રાતે પણ તમે જો જોવામાં આવ્યું હશે, ખોડિયાનગરમાં એક જ વ્યક્તિ દ્વારા જે હિટ એન્ડ રનનો જે કેસ થયા છે, 8 વ્યક્તિને એને એ કર્યા છે. તો એક જ્યારે પહેલાં પણ થયું હતું, પછી પણ થાય છે. તો મને કમિશનર સાહેબને પોલીસ વિભાગને જણાવવા વિનંતી કે આવું કેમ થાય છે. તમે બધા ક્વેશ્ચન ઊભા થાય છે કે આવું તમે શું કાર્યવાહી કરી, એમાં કયા તમે પગલાં લીધા, મને કોઈ દેખાઈ દેતા નથી કે કોઈ પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા હોય તે. ચોક્કસથી આ તમામ નાગરિકો છે તેઓનો આક્રોશ છે, કેમ કે શહેરમાં જે અકસ્માતોની વંજાર થઈ છે અને અકસ્માતોની વંજાર બાદ હવે કેટલાક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. ત્યારે આ તમામ લોકોને એવું કહેવું છે કે શહેર પોલીસ ન માત્ર મૂક બધીરે બનીને કોઈ ચોક્કસ ઠોસ કામગીરી કરે જેને કારણે આવા જે અકસ્માતોની જે ઘટનાઓ છે તેને અટકાવી શકાય. અલબત્ત આજે એક દીકરીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે અને તેના પરિજનો ભારે હૈયે આક્રંદ સાથે સયાજીના પ્રાંગણની અંદર તેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મોરબીમાં વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. આ સાધારણ સભામાં કવરેજ કરતા પત્રકાર કેતન ભટ્ટીનો મોબાઈલ ધારાસભ્ય જીતુ સોમાણીએ પડાવી લઈને ધમકી આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચીફ ઓફિસરની ઓફિસમાં જઈશ તો કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. તેમજ ચીફ ઓફિસર ગિરીશ સરવૈયાએ પણ ઉદ્ધત વર્તન કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. પત્રકાર કેતન ભટ્ટી પાસેથી મોબાઈલ પડાવી લઈ ડેટા પણ ડિલીટ કરી નાખ્યા હતા. સુરેન્દ્રનગરમાં લખતરના સળાગરા ડેમમાં કેમિકલ જેવી વસ્તુ ઠાલવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સળાગરા ડેમમાં લાલ કલરનું કેમિકલ જેવું પ્રવાહી ફેંકતા પાણી લાલ થયું છે. ડેમની અંદર અજાણ્યા શખ્સો દ્વારા લાલ કલરનું કેમિકલ જેવું પ્રવાહી પાણીની અંદર ફેંકતા આજુબાજુના ખેડૂતો અને માલઢોર તેમજ ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને લખતર મામલતદાર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. સરકારની અંદર આ કેમિકલ નાખવામાં આવ્યું છે એ બાબતે આવેદનપત્ર દેવામાં આવે છે અને દિવસ 7માં જો આનું પરિણામ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. જેમાં કેમિકલ નાખ્યું સરકાર કે ડેમમાં ત્યાં પાણીનો ઉપયોગ શા માટે કરવામાં આવે? ખેતમાં ઉપયોગ થાય છે અને ત્યાંથી મોતીસર તળાવમાં આવે છે તો પીવામાં પણ એ ઉપયોગ થાય. લખતર ગામના સમસ્ત ખેડૂત આગેવાનો, જમલ ગામના ખેડૂત આગેવાનો તથા તલવણી ગામના ખેડૂત આગેવાનો દ્વારા લખતર મધ્યે આવેલ સરગરા ડેમમાં કેમિકલ ઠાલવવાની જે પાણી પ્રદૂષિત થયેલ છે, અમે યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું. જે તે સંબંધિત વિભાગોને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું.
કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકામાં ટુંબડી નજીક આવેલી એબીજી સિમેન્ટ કંપની નાદાર જાહેર થઈ છે. આ કંપનીનો કબજો હવે નિર્મા ગ્રુપ ઓફ કંપનીના નેજા હેઠળ નવકાર ગ્રુપને સોંપવામાં આવ્યો છે. કંપની પાસે મજૂરો અને કોન્ટ્રાક્ટર્સના નોંધપાત્ર નાણાં બાકી છે. આસપાસના 15 ગામના લોકો રોજ કંપનીના ગેટ પર પોતાના બાકી પેમેન્ટ માટે આંટા મારી રહ્યા છે. સ્થાનિક લોકોએ રાજકીય પદાધિકારીઓને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. પોર્ટની સિક્યુરિટીએ કસ્ટમનું બોર્ડ લગાવીને દારૂ લઈ જતા શખ્સને પકડી પાડ્યો છે. આ ઘટના આજે મુન્દ્રામાં બની હતી, જ્યાં મુન્દ્રાના ઝરપરા ગામનો રહેવાસી સૌરાજ બાતિયાનામાંના શખ્સ તેની સાથેના અન્ય એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાનો દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરીને આવ્યો હતો. આ બંને શખ્સો સફેદ રંગની વાહનમાં પોર્ટમાંથી બહાર નીકળ્યા હતા. પોર્ટના સિક્યુરિટી અધિકારીઓએ નિયમિત ચેકિંગ દરમિયાન આ વાહનની તપાસ કરી, જેમાં તેમને શંકાસ્પદ પેકેજીસ તથા ખોખા મળી આવ્યા. આરોપીઓ સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં સિટી બી ડિવિઝન દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. તો જામનગરથી આ મહત્વના સમાચાર છે. સિટી બી ડિવિઝન દ્વારા યોજવામાં આવી ડ્રાઈવ. આજે જીજી હોસ્પિટલ પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જામનગરથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. સીટ બેલ્ટ, લાયસન્સ, પીયુસી, વીમા અને કાળા કાચનો પણ દંડ ફટકારવામાં આવ્યો છે. વાહન ચાલકો સામે પોલીસે લાલાક કરતા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જામનગરમાં આજે જીજી હોસ્પિટલ પાસેના રોડ પર તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સીટ બેલ્ટ, કાળા કાચનો પણ દંડ ફટકાર્યો હતો. જામનગરથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પ્રેમી અને પ્રેમીની પત્નીએ મળીને હત્યા કરી હોવાનો સમગ્ર મામલો છે. પ્રેમી અને બેફામ પત્નીએ તેના પતિનું જ હત્યા કરી નાખી છે. તો જામનગરથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોગલધામ પાસે બુલેટ પાછળ કાર ઠોકી હતી. કારે ટક્કર મારીને તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો જામનગરથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે. રિંકલ અને અક્ષય ડાંગરિયા પ્રેમમાં પડી પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. જૂનાગઢથી આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. જૂનાગઢમાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. રસ્તા ઉપર વાહન ચાલકો પણ થંભી ગયા હતા. ટીમ્બાવાડી નજીકની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. નેનો કારમાં આગ લાગતા સમગ્ર કાર બળીને ખાખ થઈ છે. 7:53 વાગે ફોન આવ્યો હતો કે નેનો કારમાં આગ લાગેલ છે, અને અમે તાત્કાલિક અડધી મિનિટની અંદર જ અમારો સ્ટાફ ગાડી લઈને અહીંયા પહોંચી ગયેલ અને આગને કાબૂમાં લઈ લીધેલ છે. મારું નામ બ્રિજેશ કમાણી છે. ઝાંઝેડા ચોકડીથી મોતીબાગ બાજુ જતા હતા, તો એ સમયે અડધી કલાક પહેલાં અહીંયા અમારી ગાડીમાં પાછળથી સ્મોક આવવા માંડ્યો હતો. એટલે એસટીના ડ્રાઈવરે ઊભા રહીને જાણ કરી કે તમે ઉતરી જાઓ, પાછળથી સ્મોક આવે છે. એટલે પછી ધીમે ધીમે આગ વધારે સ્વરૂપ પકડી લીધું અને અમે ફાયર બ્રિગેડને જાણ કરી, તો ફાયર બ્રિગેડે તુરંત જ આવી અને આગ ઓલવી દીધી છે અને આગને કાબૂમાં લઈ લીધી છે. એક જ ડ્રાઈવર હતા, કોઈ જાનહાની થઈ નથી. અમે તરત જ મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.